કેવા કપડાં પહેર્યા છે? તમે બધાએ કેવા પહેર્યા? જુદા જુદા. કેવા પહેર્યા? જુદા જુદા. એક સરખા કપડાં પહેરે તો શું કહેવાય? શું પહેરે? યુનિફોર્મ. શું? આપણે આંગણવાડીમાં આપ્યું હતું પણ કોઈ યુનિફોર્મ પહેરતું પહેર્યું તમે કોઈ? ના. બધાએ પહેરીને આવવાનું. જેની જોડે છે ને એને બધાએ પહેરીને આવવાનું યુનિફોર્મ. હા, મમ્મીને કહેવાનું. ડૉક્ટર કેવા કપડાં પહેરે? ડૉક્ટર કેવા કપડાં પહેરે? ધોળા. કેવા પહેરે? ધોળા કપડાં પહેર્યા હોય એટલે ખબર પડે ને કે ડૉક્ટર છે એવું, હે ને? મોટા દવાખાનામાં જઈએ ને તો ધોળા કપડાં પહેરેલા હોય. નર્સ બેન અહીંયા આગળ આપણે રસી મુકાવવા આવે ને પેલા બેન નાના છોકરાને રસી મેલાવે એ કેવું પહેરીને આવે? ધોળું પહેરીને આવે છે ને? ધોળું પહેર્યું હતું, હે ને? એ નર્સ બેન કેવા પહેરે? ધોળા. કેવા પહેરે? પછી પોલીસવાળા કેવા કપડાં પહેરે? પોલીસવાળા કપડાં પહેરીને આવે તમે કહો ને કે આ પોલીસ આવી એવું કહો ને. ઓળખે છે ને બધા પોલીસને, હે ને? બધા ઓળખે. પોલીસના કપડાં બધાએ જોયા હોય. પહેલાં બધાએ પોલીસવાળા તો બધાએ ઓળખે. એટલે પોલીસવાળાના કપડાં, ડૉક્ટરના કપડાં એ પહેરેલા એ કપડાં શું કહેવાય? યુનિફોર્મ કહેવાય. શું કહેવાય? હું આ રોજ એકને એક પહેરલા આવું છું ને. આ શું પહેરલા હું આ એકને એક પહેરલા આવું છું? શું કહેવાય? એ ડ્રેસ હું પહેરલા આવું પણ એ શું કહેવાય? એકને એક કલરનું પહેરલા આવું એટલે યુનિફોર્મ. શું કહેવાય? યુનિફોર્મ. ઉષાબેન એકને એક ડ્રેસ પહેરલા આવે છે ને રોજે રોજ એ શું કહેવાય? યુનિફોર્મ. શું કહેવાય? યુનિફોર્મ. અમારે જેવું જ છે ને પણ અમારથી જુદું છે. એટલે યુનિફોર્મ જેની જોડે હોય ને એ પહેરીને આવવાનું. મારા મમ્મી કપડાં પહેરે. શું પહેરે મમ્મી? સાડી. શું પહેરે? સાડી. કોકની મમ્મી સાડી પહેરે, કોકની મમ્મી ડ્રેસ પહેરે. હા, મમ્માને તો તે જ પહેરે. હા.